નમસ્કાર મિત્રો, આ પ્રસારણમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઉત્પત્તિના પુસ્તકના એક અત્યંત રોમાંચક અને પ્રેરણાદાયી વળાંક તરફ જઈ રહ્યા છીએ. 40મા અધ્યાયમાં આપણે યુસુફના જીવનની એ સફર જોઈશું જે જેલના અંધકારથી શરૂ થઈને રાજમહેલના શિખર સુધી પહોંચે છે. જ્યારે મુસીબતો વધતી જાય ત્યારે આપણને ઘણીવાર એવું લાગે છે કે ઈશ્વર આપણને ભૂલી ગયા છે. સાચી વાત ને? યુસુફ સાથે પણ એવું જ બન્યું. પરંતુ યાદ રાખો, ઈશ્વરનો વિલંબ એ તેમનો નકાર નથી, પણ મોટી સફળતા માટેની તૈયારી છે. આ પ્રસ્તાવના દ્વારા આપણે સમજીશું કે માનવીય ભૂલો અને રાજાઓની ધૂન પાછળ પણ ઈશ્વરની એક અચૂક યોજના કાર્યરત હોય છે. તો ચાલો યુસુફના વિશ્વાસ અને ધીરજની આ અદ્ભુત ગાથામાં ઊંડા ઉતરીએ અને અભ્યાસમાં આગળ વધીએ. પ્રિય મિત્રો, આપણે જોઈ ગયા કે યુસુફ જેલમાં છે અને ફારૂનના મુખ્ય પાત્રવાહકની કૃતજ્ઞતાને કારણે તેના છુટકારામાં વિલંબ થઈ રહ્યો છે. આપણને કદાચ પ્રશ્ન થાય કે આવું કેમ? મિત્રો, હું તમને જણાવવા માંગુ છું કે આ બધું યુસુફના જીવનમાં ઈશ્વરની યોજના અને હેતુને પૂર્ણ કરી રહ્યું છે. જેમ જેમ આપણે આ અધ્યાયમાં આગળ વધીશું તેમ તેમ આપણે આ બાબતને સ્પષ્ટપણે જોઈ શકીશું. તો આવો મિત્રો, ઉત્પત્તિ 40 1થી 3 કલમ વાંચીએ. એ વાતો પછી એમ થયું કે મિસરના રાજાના પાત્રવાહકે તથા ભટિયારાએ તેમના માલિક મિસરના રાજાનો અપરાધ કર્યો અને ફારૂન તેના બંને સેવકો પર, એટલે મુખ્ય પાત્રવાહક પર તથા મુખ્ય ભટિયારા પર કોપાયમાન થયો. અને જ્યાં યુસુફ બંદીવાન હતો તે તુરંગમાં, એટલે પહેરેગીરોના ઉપરીના ઘરમાં તેણે તેઓને કેદ કર્યા. મિત્રો, આ કોઈ અકસ્માત કે આકસ્મિક ઘટના નહોતી. આ પ્રસંગ આપણને મિસરના ફારૂન રાજાઓની આબખુદશાહી વિશે ઘણું કહી જાય છે. તે સમયે રાજાની મરજી જ કાયદો હતી. યુસુફ જેલમાં હોવા છતાં પણ એક પ્રભાવશાળી હોદ્દા પર હતો. તે જ્યાં પણ ગયો ત્યાં તેની પ્રમાણિકતાની નોંધ લેવામાં આવી. નીતિવચનો 18 અને 16 મુજબ માણસની બક્ષિસ તેને સારું માર્ગ ખુલ્લો કરે છે. અને યુસુફના કિસ્સામાં આ અક્ષરશઃ સાચું પડ્યું. ભલે ફારૂન પોતાની મરજી પ્રમાણે કામ કરતો હતો, પણ ઈશ્વર તે બધી ઘટનાઓનો ઉપયોગ કરીને યુસુફને તેના દૈવી હેતુ તરફ આગળ ધપાવી રહ્યા હતા. 4 કલમ જણાવે છે, અને પહેરેગીરોના ઉપરીએ યુસુફને તેઓનો ખિજમતગાર નિમ્યો ને તેણે તેઓની સેવા કરી અને તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા. યુસુફ તે બંનેના પરિચયમાં આવ્યો કારણ કે તેને તેમની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ જ્યારે જેલમાં હતા ત્યારે તેમની સંભાળ રાખવી એ યુસુફનું કામ હતું. કલમ 5 અને 6 વાંચીએ. અને મિસરના રાજાનો પાત્રવાહક તથા ભટિયારો જે તુરંગમાં કેદી હતા તે બંને માણસોને એક જ રાત્રે તેમના સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે સ્વપ્ન આવ્યા. અને યુસુફે સવારે તેઓની પાસે અંદર આવીને તેઓને જોયા ત્યારે જુઓ, તેઓ ઉદાસ હતા. વ્હાલા મિત્રો, યુસુફ એક અત્યંત આશાવાદી વ્યક્તિ હતો. તે હંમેશા તેજસ્વી અને સાવચેત રહેતો હતો. તેણે જોયું કે ફારૂનના દરબારમાં ઊંચા હોદ્દા ધરાવતા આ 2 માણસોના ચહેરા પર ઘેરી ઉદાસી છવાયેલી છે. મિત્રો, 7 અને 8 કલમ જણાવે છે, અને ફારૂનના જે અમલદારો તેની પાસે તેના શેઠના ઘરમાં કેદી હતા તેઓને તેણે પૂછ્યું કે આજ તમે કેમ ઉદાસ દેખાવ છો? અને તેઓએ તેને કહ્યું, અમને સ્વપ્ન આવ્યું હતું ને તેનો અર્થ બતાવી શકે એવો કોઈ નથી.
અને યુસુફે તેઓને કહ્યું, અર્થ બતાવો, એ શું દેવનું કામ નથી? તે શું છે તે કૃપા કરીને મને કહો. ભલા મિત્રો, યુસુફે સ્વપ્નનું અર્થઘટન કરવાની પોતાની ક્ષમતાનો જરા પણ અહંકાર કર્યા વગર સ્પષ્ટપણે કહ્યું. શું અર્થઘટન કરવું એ ઈશ્વરનું કામ નથી? મિત્રો, સદીઓ પછી દાનિયેલે પણ નબૂકદનેસ્સાર રાજા સામે આવી જ નમ્રતા બતાવી હતી. આપણા માટે આ એક બહુ મોટો પાઠ છે. ઘણીવાર આપણે જીવનના આશીર્વાદોને આપણી મહેનતનું પરિણામ માની લઈએ છીએ. કદાચ એટલે જ આપણે તે આશીર્વાદોનો સંપૂર્ણ અનુભવ કરી શકતા નથી જે ઈશ્વર આપણને આપવા માગે છે. વાલા દર્શક મિત્રો, યાદ રાખો કે જ્યારે આપણે સફળતાનો બધો જ મહિમા ઈશ્વરને આપીએ છીએ ત્યારે આપણે સંપૂર્ણ નમ્રતા સાથે ઈશ્વર સાથેના આપણા સંબંધને વધુ મજબૂત બનાવીએ છીએ. મિત્રો, 9 થી 13 કલમ જોઈએ અને મુખ્ય પાત્રવાહકે પોતાનું સ્વપ્ન યુસુફને જણાવીને કહ્યું, જુઓ, મારા સ્વપ્નમાં મારી સામે એક દ્રાક્ષાવેલો દેખાયો અને દ્રાક્ષાવેલાને 3 ડાળીઓ હતી અને તેઓને જાણે કળીઓ આવી ને મોર ખીલ્યો ને તેના ગુચ્છામાં દ્રાક્ષો પાકી અને ફારૂનનું પ્યાલું મારા હાથમાં હતું અને મેં દ્રાક્ષો લઈને ફારૂનના પ્યાલામાં તેનો રસ નીચોવી કાઢીને પ્યાલું ફારૂનના હાથમાં આપ્યું. અને યુસુફે તેને કહ્યું, એનો અર્થ આ છે, 3 ડાળી તે 3 દાડા છે. 3 દાડામાં ફારૂન તારું માથું ઊંચું કરશે ને તને પાછો તારા કામ પર રાખશે. અને તેનો પાત્રવાહક હતો. ત્યારની રીત પ્રમાણે તું ફારૂનનું પ્યાલું તેના હાથમાં આપીશ. વાલા મિત્રો, આ બહુ રસપ્રદ લાગે છે કે જૂના કરારમાં ઈશ્વરે સપનાઓનો ઉપયોગ કર્યો હતો. નવા કરારમાં આપણે ઈશ્વરને એ રીતે કાર્ય કરતા જોતા નથી, કારણ કે ત્યાં સુધી પવિત્ર શાસ્ત્રના પુસ્તકોનો સંગ્રહ પૂર્ણ થઈ ગયો હતો અને પવિત્ર આત્માનું આગમન થયું હતું જે આપણને સત્યમાં દોરે છે. એક પાત્રવાહક દ્રાક્ષારસ પીરસવાની બાબતને સારી રીતે સમજી શકે, કારણ કે ફારૂન માટે તે જ તેનું કાર્ય હતું. જેમ આપણે અભ્યાસ કરીશું તેમ જોઈશું કે રાજા નબૂકદનેસ્સારને એક પ્રતિમાનું સ્વપ્ન આવે છે. હવે તે ચોક્કસપણે પ્રતિમાઓથી પરિચિત હતો, તેથી તે તેને ખૂબ સારી રીતે સમજી શકે તેમ હતો. યુસુફ તે સ્વપ્નનું અર્થઘટન કરવા સમર્થ હતો અને તેણે પાત્રવાહકને વચન આપ્યું કે 3 દિવસમાં તેને તેના હોદ્દા પર ફરીથી સ્થાપિત કરવામાં આવશે. મિત્રો, આવો 14મી કલમ વાંચીએ. પણ તારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભાળજે ને મારા પર દયા રાખજે ને મારા વિશે ફારૂનને કહીને આ ઘરમાંથી મને કઢાવજે. મિત્રો, યુસુફ તેને કહે છે, હવે તું 3 દિવસમાં અહીંથી બહાર નીકળી જઈશ. મેં તારા સ્વપ્નનું અર્થઘટન કર્યું છે, તેથી મહેરબાની કરીને મને ભૂલતો નહીં. યુસુફ હવે પાત્રવાહકને પોતાની પાશ્ચાત્ય ભૂમિકા વિશે જણાવે છે. 15મી કલમમાં તે કહે છે, કેમ કે હિબ્રુઓના દેશમાંથી હું ખરેખર ચોરાઈ ગયેલો છું અને અહીં પણ મેં તુરંગમાં નંખાવા લાયક કંઈ કર્યું નથી. ભલા મિત્રો, બાઇબલનો લેખક આપણને સ્પષ્ટ જણાવતા નથી, પણ પરિસ્થિતિ જોતા કદાચ પાત્રવાહકે ચોક્કસપણે યુસુફને વચન આપ્યું હશે કે તે મુક્ત થયા પછી ફારૂન પાસે તેના વતી વાત કરશે. મિત્રો, 16 અને 17 કલમમાં લખ્યું છે, અને મુખ્ય ભઠિયારાએ જોયું કે અર્થ સારો છે ત્યારે તેણે યુસુફને કહ્યું કે મને પણ સ્વપ્ન આવ્યું હતું ને જુઓ, મારા માથા પર સફેદ રોટલી ભરેલી
3 ટોપલી હતી અને ઉપલી ટોપલીમાં ફારૂનને સારું સર્વ પ્રકારના પકવાન હતા અને મારા માથા પરની ટોપલીમાંથી પક્ષીઓ તે ખાતા હતા. પ્રિય મિત્રો, ઈશ્વર હંમેશા માણસ સમજી શકે એવી ભાષામાં વાત કરે છે. રસોઈયા માટે તેની ટોપલીઓ અને વાનગીઓ જ તેનું વિશ્વ હતું. તેથી તેનું સ્વપ્ન પણ અર્થપૂર્ણ પ્રતીકોમાં હતું. તે મીઠાઈઓથી ભરેલી ટોપલીને બહુ સારી રીતે સમજી શકતો હતો, કારણ કે ફારૂનના મહેલમાં તે તેનું રોજનું કામ હતું. હવે 18 અને 19 કલમ વાંચીએ અને યુસુફે ઉત્તર આપ્યો. એનો અર્થ એ છે કે 3 ટોપલી તે 3 દહાડા છે અને 3 દહાડામાં ફારૂન તારું માથું તારા પરથી ઉચકી લેશે ને તને ઝાડ પર ટાંગશે અને પક્ષીઓ તારા પરથી તારું માંસ ચૂંટી ખાશે. મિત્રો, યુસુફે તેના માટે સ્વપ્નનું અર્થઘટન કરતા તેને ચેતવણી આપી કે આ તેના માટે સારું પરિણામ લાવવાનું નથી. 3 દિવસમાં તેને બહાર કાઢવામાં આવશે અને ફાંસી આપવામાં આવશે અને પક્ષીઓ તેનું માંસ ખાશે. હવે સ્વપ્નોની પૂર્ણાહુતિ થાય છે. 20 થી 23 કલમ જણાવે છે અને ત્રીજે દહાડે એટલે ફારૂનની વર્ષગાંઠને દિવસે એમ થયું કે તેણે તેના સર્વ સેવકોને મિજબાની આપી અને તેણે તેના સેવકોમાં મુખ્ય પાત્રવાહકનું તથા મુખ્ય ભઠિયારાનું માથું ઊંચું કર્યું અને તેણે મુખ્ય પાત્રવાહકને તેની પાત્રવાહકની પદવી પર પાછો રાખ્યો અને તેણે ફારૂનના હાથમાં પાત્ર આપ્યું અને યુસુફે અર્થ કરી બતાવ્યો હતો તે પ્રમાણે તેણે મુખ્ય ભઠિયારાને ફાંસી દીધી અને મુખ્ય પાત્રવાહકે યુસુફને સંભાળ્યો નહીં, પણ તેને ભૂલી ગયો. પ્રિય મિત્રો, બિચારો યુસુફ અહીં તે માત્ર એક ગુલામ જ નથી, પણ એક એવી વ્યક્તિ છે જેના પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ગરીબ છોકરો અહીં કેદ છે અને પોટીફારનો હેતુ તેને ભૂલી જવાનો છે. યુસુફ માટે આશાનું એકમાત્ર કિરણ એ હતું કે પાત્રવાહક તેને ફારૂનની સમક્ષ યાદ કરશે. ફારૂન સુધી પોતાની વાત પહોંચાડવાનો આ એક અદ્ભુત માર્ગ હતો, પરંતુ પેલો પાત્રવાહક પોતાની નોકરી પાછી મળવાના અને ફરીથી ફારૂનની કૃપા મેળવવાના આનંદમાં એટલો મગ્ન થઈ ગયો કે તે બિચારા યુસુફને સાવ ભૂલી ગયો. પરંતુ ઈશ્વર યુસુફને ભૂલી ગયા નથી. ઈશ્વર તેને નજીક રાખવા માંગતા હતા અને તેને સાચવી રાખવા માટે જેલ એક અનુકૂળ અને સુરક્ષિત જગ્યા હતી, જેથી જ્યારે સમય પાકે ત્યારે યુસુફ ફારૂનની સામે હોય. નિરાશ હોવા છતાં મિત્રો, યુસુફ માનતો હતો કે ઈશ્વર તેના જીવનમાં કાર્ય કરી રહ્યા છે અને તેનામાં વિશ્વાસના ફળો સ્પષ્ટપણે દેખાતા હતા. તે તેના જીવનના દરેક સંબંધમાં વિશ્વાસુ રહ્યો. તે પોટીફારને વિશ્વાસુ હતો. જેલમાં તે જેલના રક્ષકને વિશ્વાસુ રહ્યો. તે ઈશ્વરને વિશ્વાસુ હતો અને હંમેશા તે સગળો મહિમા ઈશ્વરને જ આપતો હતો. મિત્રો, આપણે આગળ જોઈશું કે તે ફારૂનને પણ વિશ્વાસુ રહેશે અને પોતાના ભાઈઓને પણ વિશ્વાસુ રહેશે. મારા મિત્ર, જો તમે સાચા વિશ્વાસી હશો તો તમે પણ ચોક્કસ વિશ્વાસી રહેશો. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યારે એક દુઃખદ બાબત એ બની રહી છે કે એવા બહુ ઓછા લોકો છે જેના પર આપણે ભરોસો કરી શકીએ. સાચું ને?
આપણે જોયું છે કે બહુ ઓછા માણસો પોતાના હોદ્દા પ્રત્યે સાચી રીતે વિશ્વાસુ રહે છે. આપણે એવા લોકો માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ. હું પ્રભુનો આભાર માનું છું કે તેમણે મારી આસપાસ હું જ્યાં પણ ગયો છું ત્યાં વિશ્વાસુ લોકોને રાખ્યા છે. ખરેખર તેઓ મારા માટે પ્રોત્સાહનરૂપ છે. પ્રિય મિત્રો, યુસુફના વિશ્વાસે જ તેને જીવન પ્રત્યેનો સકારાત્મક દ્રષ્ટિકોણ આપ્યો. તેના જીવનમાં ગમે તેટલી પરીક્ષાઓ અને પ્રલોભનો આવ્યા, પણ તે વિશ્વાસુ રહ્યો. જરા જુઓ કે તે પાત્રવાહક અને રસોઈયા પ્રત્યે કેટલો દયાળુ હતો. અને પછીથી આપણે તેના ભાઈઓ પ્રત્યે તેની દયા વિશે પણ જોઈશું. તેના વિશ્વાસે તેને ખૂબ જ નમ્ર માણસ બનાવ્યો. તેણે તેની તમામ સિદ્ધિઓ માટેનો મહિમા ઈશ્વરને જ આપ્યો. તેણે ઈશ્વર પર એવી જ રીતે વિશ્વાસ કર્યો જે રીતે તેના પૂર્વજ ઇબ્રાહીમે કર્યો હતો. આ રીતે ઈશ્વરે તેના જીવનમાં વિશ્વાસનું ફળ ઉત્પન્ન કર્યું હતું. પ્રિય મિત્ર, અહીં આપણા માટે એક સંદેશ છે. અત્યારે તમારા સંજોગો કેવા છે તે હું નથી જાણતો, પણ હું માનું છું કે ઘણા લોકો અત્યારે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં હશે. કદાચ તમને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નહીં હોય. તમને પ્રશ્ન થતો હશે કે શું ઈશ્વરને મારી ચિંતા નથી? મિત્રો, તે માટે જ ઈશ્વરે આપણને યુસુફની આ વાર્તા આપી છે. તે ઈચ્છે છે કે તમે જાણો કે તેઓ તમારી ચિંતા કરે છે અને તે તમારા જીવનમાં કાર્ય કરી રહ્યા છે. જો તમે ઈશ્વરના સંતાન છો તો તે તમારા ભલા માટે તમારા જીવનમાં અમુક બાબતો બનવા દે છે. તેમની શિસ્ત હંમેશા આપણા સારા માટે જ હોય છે. આપણા ઈશ્વર અદ્ભુત ઈશ્વર છે. મિત્રો, હવે આપણે અધ્યાય 41 તરફ આગળ વધીએ. 40મા અધ્યાયમાં આપણે યુસુફને જેલના અંધકારમાં વિસરાઈ ગયેલો, લાચાર અને એકલો જોયો હતો. તેની સરખામણીમાં આ અધ્યાય અલગ પડે છે. છતાં આ બધું જ તેના જીવનમાં ઈશ્વરના હેતુ માટે થઈ રહ્યું હતું. જો આપણે આજે આપણા જીવનમાં ઈશ્વરના હાથને ઓળખી શકીએ તો જીવન પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ સાવ બદલાઈ જાય. આ અધ્યાયમાં આપણે જોઈશું કે જ્યારે યુસુફ ફારૂનના સપનોનું અર્થઘટન કરે છે ત્યારે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવે છે. તેને આખા મિસર દેશનો મુખ્ય અધિકારી બનાવવામાં આવે છે. આ તે ક્ષણ છે જ્યારે તેનો વિશ્વાસ એક જાહેર સાક્ષી બની જાય છે. તેના લગ્ન ઓનના યાજકની પુત્રી આસનાત સાથે થાય છે. પછી તે મનાસા અને એફ્રાઈમ નામના 2 પુત્રોને જન્મ આપે છે. આ અધ્યાયમાં આપણે યુસુફના જીવનમાં ઈશ્વરનો હાથ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. યુસુફ પ્રતિકૂળતાના દિવસોમાં પણ ઈશ્વરની સંભાળ પ્રત્યે સભાન હતો. યુસુફના જીવનમાં આ પરિસ્થિતિએ અનેક ગુણો વિકસાવ્યા જે પવિત્ર આત્માના ફળ છે. તેમાંથી એક હતું ધીરજ. રોમનો 5:3 કહે છે કે વિપત્તિથી ધીરજ ઉત્પન્ન થાય છે. તે યુસુફના જીવનમાં ચોક્કસપણે જોવા મળે છે. આ અધ્યાયના અંતે આવતા દુકાળ વિશે જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે સમજાય છે કે તે માત્ર એક કુદરતી આપત્તિ નહોતી, પણ ઈશ્વરના હાથમાંનું એક સાધન હતું. ઈશ્વર આ દુકાળ દ્વારા યાકૂબના પરિવારને કનાનમાંથી બહાર કાઢી લાવ્યા, જેથી તેઓ કનાનીઓના પાપોથી દૂર રહે અને મિસરમાં આવીને ગોશેન નામના અલગ અને સુરક્ષિત વિસ્તારમાં સ્થાયી થાય. આ ઈશ્વરનો એક મુખ્ય હેતુ હતો. મિત્રો, હજી પણ એ બાબતોની નોંધ લો જેમાં યુસુફ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવો છે.
યાદ કરો કે ગત અધ્યાયમાં ફારૂનના પાત્રવાહક અને રસોઈયાને તે જ જેલમાં નાખવામાં આવ્યા હતા જ્યાં યુસુફ કેદ હતો. યુસુફે તેમના સપનાઓનું સાચું અર્થઘટન કર્યું હતું. હવે જ્યારે સાચો સમય આવી ગયો છે ત્યારે ઈશ્વર પોતે ફારૂનને એક સપનાનું દર્શન આપે છે જે યુસુફને જેલના અંધકારમાંથી બહાર લાવવાનું નિમિત્ત બને છે. તો આવો ઉત્પત્તિ 41:1 વાંચીએ. અને 2 વર્ષ પછી એમ થયું કે ફારૂનને સ્વપ્ન આવ્યું અને જુઓ તે નદીની પાસે ઊભો હતો. વાલા મિત્રો, યાદ રાખો કે યુસુફે કંઈક બને તેની રાહ જોતા જેલમાં બીજા 2 વર્ષ વિતાવ્યા છે. અહીં ફારૂનનું સ્વપ્ન આપવામાં આવ્યું છે જે 2 અને 3 કલમમાં છે. અને જુઓ, સુંદર તથા પુષ્ટ એવી 7 ગાય નદીમાંથી નીકળીને સરકટના બીડમાં ચરી. અને જુઓ, તેઓની પછવાડે કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી 7 ગાય નદીમાંથી નીકળીને નદીને કાંઠે પેલી ગાયોની પાસે ઊભી રહી. મિત્રો, ફારૂને 7 ગાયો જોઈ જે ખૂબ જ તંદુરસ્ત અને સુંદર દેખાતી હતી. ત્યારબાદ તેણે 7 સાવ દુબળી પાતળી ગાયો જોઈ. 4 કલમ કહે છે, અને કદરૂપી તથા સુકાઈ ગયેલી ગાયો તે 7 સુંદર તથા પુષ્ટ ગાયોને ગળી ગઈ. એટલામાં ફારૂન જાગી ઉઠ્યો. ફારૂન જાગી ગયો અને વિચારવા લાગ્યો કે આ સ્વપ્નનો અર્થ શું હશે. તેની પાસે તેનો કોઈ અર્થ કે સમજૂતી નહોતી અને તે દિવસે તેની મદદ કરી શકે તેવું ત્યાં કોઈ નહોતું. મિસરના તમામ જ્ઞાનીઓ અને જાદુગરો આ ગૂઢ સપના સામે લાચાર હતા. મિત્રો, 5 થી 9 કલમમાં લખ્યું છે, અને તે ઊંઘી ગયો ને તેને બીજું સ્વપ્ન આવ્યું. અને જુઓ, એક સાંઠા પર દાણાએ ભરેલા તથા સારા એવા 7 કણસલા આવ્યા. અને જુઓ, તેઓની પછવાડે હલકા તથા પૂર્વના વાયુથી ચીમડાયેલા એવા 7 કણસલા આવ્યા. અને હલકા કણસલા પેલા 7 પાકા તથા ભરેલા કણસલાને ગળી ગયા. અને ફારૂન જાગી ઉઠ્યો. તો જુઓ, એ તો સ્વપ્ન હતું. અને સવારે એમ થયું કે તેનું મન ભરાયું અને તેણે મિસરના સર્વ શાસ્ત્રીઓને તથા ત્યાંના સર્વ જ્ઞાનીઓને તેડાવ્યા. અને ફારૂને તેઓને પોતાના સ્વપ્નો કહી સંભળાવ્યા. પણ તેઓમાંનો કોઈ પણ ફારૂનને તેના સ્વપ્નનો અર્થ કહી શક્યો નહીં. અને મુખ્ય પાત્રવાહકે ફારૂનને કહ્યું, આજ મને મારો અપરાધ યાદ આવે છે. પ્રિય મિત્રો, યુસુફની વાત પાત્રવાહકે ફારૂનને ના કરી. પાત્રવાહક ભૂલી ગયો. પરંતુ ઈશ્વરની અજાયબ યોજનામાં અત્યારે ફારૂનની મુશ્કેલીને કારણે યુસુફને સન્માન અને સત્તા મળવાના હતા. યુસુફના મુશ્કેલ અનુભવોને તે સમયે સમજી શકાય તેમ નહોતા, પરંતુ ઈશ્વર તેમનો કોઈ ચોક્કસ હેતુ માટે થવા દેતા હતા. હવે મુખ્ય પાત્રવાહક કહે છે, ઓહ, મને અત્યારે જ યાદ આવ્યું કે મેં જેલમાં પેલા જુવાન માણસને વચન આપ્યું હતું કે હું ફારૂનને તારી વાત કરીશ. હવે તે ફારૂનને પોતાનો અનુભવ જણાવે છે અને કબૂલ કરે છે કે કેવી રીતે જેલમાં તે જુવાન હિબ્રુએ તેના અને રસોઈયાના સપનાનું સત્ય અર્થઘટન કર્યું હતું. તો મિત્રો, આવો 10 થી 13 કલમ વાંચીએ. ફારૂનને પોતાના દાસો પર ક્રોધ ચડ્યો હતો ને મને તથા મુખ્ય ભઠિયારાને તુરંગમાં એટલે પહેરેગીરોના ઉપરીના ઘરમાં કેદ કર્યા હતા. અને એક જ રાતે અમને સ્વપ્ન આવ્યું. દરેકને પોતાના સ્વપ્નના અર્થ પ્રમાણે સ્વપ્ન આવ્યું. અને એક હિબ્રુ જુવાન
જે પહેરેગીરોના ઉપરીનો દાસ હતો તે ત્યાં અમારી સાથે હતો. તેણે અમે કહ્યું ને તેણે અમારા સ્વપ્નોનો અર્થ કરી બતાવ્યો. દરેકને પોતાના સ્વપ્ન પ્રમાણે તેણે અર્થ કરી બતાવ્યો અને એમ થયું કે તેણે અમને જે અર્થ કહ્યો તે પ્રમાણે જ થયું. તેણે મને મારી પદવી પર પાછો ઠરાવ્યો અને તેણે એને ફાંસી દીધી. ભલા મિત્રો, ફારૂને કહ્યું, તે જુવાન માણસે તારા અને રસોઈયાના સપનાનું સાચું અર્થઘટન કર્યું હતું. તો ચાલો આપણે તેને બોલાવીએ, કારણ કે મને એવું લાગે છે કે મારા સપનાઓ ખૂબ જ અર્થપૂર્ણ છે. ભલા દર્શક મિત્રો, તે પછી શું થયું તે જાણવા માટે અમારો આ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. આવતીકાલે ફરી મળીશું, ત્યારે આ અભ્યાસમાં આપણે આગળ વધીશું. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. अर्चना करूं यीशु, तब अर्चना करूं. अर्चना करूं यीशु, तब अर्चना करूं. आप जे तब हाजरी, आप जे तब हाजरी, यीशु प्रार्थना करूं, आराधना करूं. अर्चना करूं यीशु, तब अर्चना. મિત્રો, આજે આપણે શીખ્યા કે જેલના સળિયા અને પાત્રવાહકની વિસ્મૃતિ પણ યુસુફને તેના આશીર્વાદથી દૂર રાખી શકી નહીં. જ્યારે મિસરના તમામ જ્ઞાનીઓ અને જાદુગરો લાચાર હતા, ત્યારે ઈશ્વરે યુસુફ માટે એવા દ્વાર ખોલ્યા જે કોઈ મનુષ્ય બંધ કરી શકે એમ નહોતું. યુસુફનું જીવન આપણને શીખવે છે કે વિશ્વાસ એટલે માત્ર સારા સમયમાં સ્તુતિ કરવી એટલું જ નહીં, પણ જ્યારે બધું જ અંધકારમય લાગે ત્યારે પણ ઈશ્વરના સમય પર ભરોસો રાખવો. આજે કદાચ તમે પણ કોઈ જેલ જેવી પરિસ્થિતિમાં હોઈ શકો છો. તે આર્થિક હોય, શારીરિક હોય કે માનસિક. પણ યાદ રાખજો કે જે ઈશ્વરે યુસુફને યાદ રાખ્યો હતો તે તમને પણ ક્યારેય ભૂલશે નહીં. મિત્રો, જો અમારા આ કાર્યક્રમથી આપને આશીર્વાદ મળ્યો છે તો અમને ચોક્કસ જણાવશો. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10. મિત્રો, આજનો પ્રશ્ન છે, પાત્રવાહકના સપનામાં આવેલી દ્રાક્ષાવેલાની 3 ડાળીઓનો અર્થ શું હતો? A 3 દિવસ, B 3 વર્ષ, C 3 મહિના, D 3 સપ્તાહ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે B, રક્ષકોનો સરદાર. મિત્રો, આજના પ્રસારણ સંબંધી આપના પ્રતિભાવો અને આજના પ્રશ્નોનો જવાબ અમને ચોક્કસ જણાવશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.